હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા બાળકો? મજામાં? બધાની તબિયત સારી હશે એવી આશા રાખી બાળકો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંકલન કમ્પ્લીટ કરેલું. વિકલન કોને કહેવાય, સંકલન કોને કહેવાય, બધી વસ્તુ કમ્પ્લીટ કરેલી કે જેનો ઉપયોગ આપણે ડગલે ને પગલે ફિઝિક્સમાં આવવાનો છે. બરોબર ને? ચાલો, હવે પાછું ટેક્સ્ટ બુક તરફ પાછા આવીએ. તત્કાલીન વેગની આપણે શરૂઆત કરી હતી. એમાં તમને કીધું હતું કે ભાઈ આપણે વિકલનની જરૂર પડશે. તો ફરીથી ચાલો, તત્કાલીન વેગ કોને કહેવાય આપણે તમને સમજાવેલું હતું. ના યાદ હોય તો થોડુંક 2-5 મિનિટ પાછું ફરીથી રિપીટ કરી દઈએ. ચાલો બાળકો, આપણે જે ફોર્મ્યુલા હતી v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, એ સરેરાશ વેગનું સૂત્ર છે. મારે હવે વાત કરવાની છે તત્કાલીન વેગ, ઇન્સ્ટન્ટ વેલોસિટી. તત્કાલીન વેગને બાળકો v વડે દર્શાવાય, અને જ્યારે સરેરાશ વેગ હશે, સરેરાશ વેગને કેના વડે દર્શાવાય તો કે v12 વડે. તો બાળકો, કોઈ પણ કણનો સરેરાશ વેગ v12 બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, સ્થાનાંતરના છેદમાં સમયગાળો x2 minus x1, x2 minus x1 ના છેદમાં t2 minus t1. આ રીતે તમે ગોતી શકો. કારણ ડાયરેક્ટ સ્થાનાંતર ખબર હોય અથવા તો પ્રારંભિક અને અંતિમ સ્થાન ખબર હોય તો તમે આમાં કિંમત મૂકો તો આન્સર આવી જશે. સરેરાશ વેગ છે. પછી આપણે બાળકો વાત કરી હતી, શું વાત કરી હતી કે ભાઈ જો તમારે સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું હોય, શેમાંથી બાળકો? સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું હોય તો કઈ કન્ડિશનનું, કઈ શરતનું પાલન થવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઇન્સ્ટન્ટ વેલોસિટી? તત્કાલીન વેગ એટલે કોઈ કણનો સૂક્ષ્મ સમયને, સૂક્ષ્મ સમય એટલે જે તે ક્ષણ ને અંતે વેગ. વોટ ઇઝ ઇન્સ્ટન્ટ વેલોસિટી બાળકો? કોઈ પણ કણનો સૂક્ષ્મ સમયને અંતે જે તે ક્ષણે વેગને તત્કાલીન વેગ કહેવાશે. ડિયર સ્ટુડન્ટ્સ, એ નથી સમજા તો કે યસ સર સમજાય છે, એટલે સમજાવેલો છે. સમયગાળો છે એકદમ સૂક્ષ્મ કરી નાખો. સમયગાળો બાળકો કેવો કરી નાખો? એકદમ સૂક્ષ્મ. સર વળી એકદમ સૂક્ષ્મ એટલે શું કીધું તો તમને સમજાવ્યું. સરેરાશ વેગમાં સમયગાળો મોટો હશે. સર મોટો સમયગાળો એટલે શું જરા કહેશો? આપણે વાત કરેલી કલાક, અડધી કલાક, 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ, આ બધાય મોટા સમયગાળા કહેવાય. સર 1 મિનિટ નહીં મોટો સમયગાળો કહેવાય? યસ બાળક, 1 મિનિટ નહીં કહેવાય. 30 સેકન્ડને પણ મોટો? યસ, 30 સેકન્ડ નહીં મોટો સમયગાળો કહેવાય. તો તત્કાલીન વેગ મેળવવા માટે હોવું શું જોઈએ? સમયગાળો એકદમ સૂક્ષ્મ. સમયગાળો સૂક્ષ્મ, ઇટ મીન્સ શું થશે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે જો અહીં બીજો એક શબ્દ લખ્યો છે, જે તે ક્ષણે વેગ કેટલો, જે તે ક્ષણનો વેગ કેટલો બાળકો, જે તે ક્ષણનો.
8 વાગ્યાને 15 મિનિટ ને 14મી સેકન્ડ ડે વેગે કેટલો? એ તત્કાલીન વેગ. કોઈ કેસો આપણા ગાડીમાં જે સ્પીડોમીટર હોય, બરોબર ને, સ્પીડોમીટર હોય, એ વાલા બાળકો કોઈ કેસો જરાક વિચારીને તમારા મનમાં સામે નથી ન કરતો પૂછી લે. એ સ્પીડોમીટર છે એવરેજ વેલોસિટી આપે કે ઇન્સ્ટન્ટ વેલોસિટી આપે? સ્પીડોમીટર છે મારું, એ તત્કાલીન આપે ઝડપ કે સરેરાશ ઝડપ આપે? બોલો છે ગાડીનું જે સ્પીડોમીટર છે. તો કે સર સરેરાશ. નાય, સરેરાશ ના આપે, તત્કાલીન આપે. સર એમ કેમ તમને ખબર પડી? અરે યાર સિમ્પલ વસ્તુ છે. એ સ્પીડોમીટર જે છે 40 ઉપર હોય એમાં એકમય લેખ હોય, ખબર છે ને, વચ્ચે વચ્ચે સેન્ટર પાસે કિલોમીટર પર અવર. તો તમારી ગાડીની સ્પીડ 40 કિલોમીટર પર અવર છે, સમજો. જે ક્ષણે તમે બ્રેક મારો એ ક્ષણે શું થશે? બોલો. ઓલું કાંટો જે 40 ઉપર હતો એ 40 ઉપર જ રહેશે કે થોડીક વાર પછી ઘટશે? ના સર, જે ક્ષણે હું બ્રેક એપ્લાય કરું ને એ જ ક્ષણે ડાઉન થતું જશે. ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે વાલા બાળકો, ક્ષણે ક્ષણે. કે નથી સમજાય? યસ કે નો? તો કે કે થોડી વાર પછી ઘટે? ના ભાઈ, એ જ ક્ષણે બદલી જશે. બીજું, જે ક્ષણે તમે લીવર દિયો એ જ ક્ષણે પોઈન્ટર છે ઉપર જશે કે થોડી વાર પછી ઉપર જશે? સર એ જ ક્ષણે. આપણે ગાડી લઈને જતા હોય, જે ક્ષણે આપણે આખો રસ્તો એકદમ નીટ એન્ડ ક્લીન છે, ટ્રાફિક નથી, તો તમે સ્પીડ અપ કરો, લીવર આપો, ઓલો કાઢો, સમજાય છે કે? સ્પીડોમીટર છે બાળકો તત્કાલીન ઝડપ આપે, જે તે ક્ષણની ઝડપ આપે. કેવી આપે? જે તે ક્ષણની. ગાડી તમે ઉભી રાખી દો તો ઓલું પોઈન્ટર કેટલા ઉપર હોય? તો કે સર 0 ઉપર આવી જાય. કે પોઈન્ટર 30 ઉપર હોય, માની લો પોઈન્ટર 30 ઉપર હોય, એનો મિનિંગ શું? કે ભાઈ તમે તમારી ગાડી છે ને 15 મિનિટ તમે ચક્કર મારી ને, સમજો હું કહું છું, ગાડી ઉભી રહી ગઈ તેમ છતાં પોઈન્ટર 30 ઉપર છે, તેનો મિનિંગ શું? તમે આ 15 મિનિટ સુધી ગાડી લઈને ઘુમેડા કર્યા છે ને, એ 15 મિનિટની એવરેજ વેલોસિટી કેટલી? 30. એવું કોઈ દી પોસિબલ છે? ગાડી ઉભી રહી જાય પછી પોઈન્ટર 30 ઉપર આવે? ના યાર, જે ક્ષણે ગાડી ઉભી રાખો એ ક્ષણે શું થઈ જાય? પોઈન્ટર 0 ઉપર આવી જાય. ઇટ મીન્સ ગાડીનો વેગ છે. એક બીજી વસ્તુ, એ સ્પીડોમીટર ઉપરથી તમને ખાલી વેગનું મૂલ્ય મળે, વેગની દિશા ના મળે. સર શું બોલું છું? સાચું જ બોલું. સ્પીડોમીટર તમને એમ કહે કે તમે ધન દિશામાં જા છો કે ઋણ દિશામાં? સ્પીડોમીટરમાં તો બધી સ્પીડ કેવી હોય? પોઝિટિવ જ હોય. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ઋણ એક્સ માં જતા હોય તો -20 એવા એમાં આંકડા છે? નથી. તો સ્પીડોમીટર બાળકો જે છે એ તમને વેગનું મૂલ્ય આપે. કઈ દિશામાં જાઓ છો એ તમને ના દે કે ભાઈ ધન દિશામાં જાઓ છો કે ઋણ દિશામાં જાઓ છો, એની માહિતી મળે બાળકો? ના મળે ને. તો સ્પીડોમીટર ખાલી તમને વેગનું મૂલ્ય આપે છે. ઇટ મીન્સ વેગના મૂલ્યને તો કહેવાય ઝડપ. યાદ છે ને? શું કહેવાશે? વેગના મૂલ્યને ઝડપ. ઝડપને ખાલી શું હોય? મૂલ્ય હોય. તો કોક વખત કદાચ એમસીક્યુ પૂછે તો ખબર હોવી જોઈએ સ્પીડોમીટર શું આપે છે? તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ, સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ? તો તત્કાલીન વેગ, સ્પીડોમીટર શું આપે? ઇન્સ્ટન્ટ સ્પીડ, નોટ અ વેલોસિટી. તત્કાલીન ઝડપ આપે, તત્કાલીન વેગ ના આપે. બેયના સૂત્ર સરખા જ, અને ખાલી ફેર હું જે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં હતો ઈ. સરેરાશ વેગ ધન ઋણ શૂન્ય હોય, સરેરાશ ઝડપ હંમેશા 0 કરતા મોટી જ હોય, ઈ ખાલી તમને મૂલ્ય આપે. સરેરાશ વેગ જ્યારે વેગી દિશા પણ આપે. એવી રીતે ઇન્સ્ટન્ટ સ્પીડ છે બાળકો, ખાલી મૂલ્ય આપે સ્પીડોમીટર. તમને એવું ના કે ભાઈ હાલો તમે આ દિશામાં જાઓ છો, આ દિશામાં જાઓ છો, ધન એક્સ દિશામાં જાઓ છો કે ઋણ એક્સ દિશામાં જાઓ છો.
ક્લિયર કટ થાય છે બાળકો? ગાડી ઋણ x માં 30 ની સ્પીડે જતી હોય તો એમાં એવું છે કે -30 વાળો કાંટો આવે? નથી જ આવતો ને. હમણાં જ કીધું પ્લસ વાળા જ બધા નંબર આવશે. ડન? ક્લિયર? તો ચાલો હવે તત્કાલીન વેગની કન્ડિશનો મારા વાલા બાળકો તમને ખબર પડવી જોઈએ. બુકમાં તો છે ને, બુકમાં તમે આમ જોવો ને ખબર નહીં પડે હું લખ્યું છે. એ મહેરબાની કરીને બુક ના વાંચતા, ગોટે ચડાવશે તમને. 2-2.5 પેજનું લાંબુ લક્ષિંદર લખ્યું છે સિમ્પલ વસ્તુ સમજાવવાને બદલે. એટલે બુકને મારો ગોળી હું તમને કરાવું એટલું જ કરાવવાનું છે. તો તત્કાલીન વેગ કોઈ કણનો સૂક્ષ્મ સમય અથવા તો જે તે ક્ષણને અંતે વેગને કયો હોય તત્કાલીન વેગ. તો આ શરતનું પાલન થવું જોઈએ. તો આ શરત તમને કીધું તો આમાં એપ્લાય કરી દો તો શું થશે? v બાર બરાબર શું છે? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગ. પણ આમાં હું એક આગળ કન્ડિશન મૂકી દઉં કે ભાઈ આ સૂત્રમાં છે ને ડેલ્ટા t છે ને 0 ની નજીક છે. તો હવે આ સૂત્ર v બાર નું મટીને ખાલી v નું રહીએ. આ v બાર એટલે સરેરાશ વેગ અને ખાલી v એટલે તત્કાલીન વેગ. સમજો છો બાળકો? સરેરાશ વેગના સૂત્રમાં લિમિટ મૂકી દો એટલે ઇન્સ્ટન્ટ વેલોસિટી મળે. અને જો સમયનો ગાળો એકદમ સૂક્ષ્મ હોય તો એને ડેલ્ટા ટી નહીં ડીટી વડે દર્શાવાય. અને નેચરલી વસ્તુ છે, સમય તમે એકદમ સૂક્ષ્મ આપો તો સ્થાનમાં પણ એકદમ સૂક્ષ્મ ફેરફાર થયો હોય તો અહીં ડેલ્ટા એક્સ નહીં, અહીંયા શું આવે? ડીએક્સ. કોના બરાબર? v બરાબર. તો આનો મતલબ શું? તત્કાલીન વેગ બાળકો શું? તો કે તત્કાલીન વેગની બીજી ડેફિનેશન ઇન્સ્ટન્ટ વેલોસિટી. તત્કાલીન વેગ નું બીજું સૂત્ર, બીજી ડેફિનેશન શું થશે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો એટલે તમને શું મળી જાય? તત્કાલીન વેગ મળે. આ આપણે બાળકો ફોર્મ્યુલા ઉપરથી જોયું. હવે આલેખ ઉપરથી શું સમજો ભાઈ? બહુ સરસ વસ્તુ છે, સમજવાને લાયક છે. એમાં તો એટલું લાંબુ લક્ષિંદર કર્યું છે ને, પણ હું તમને સિમ્પલ વે માં સમજાવું છું. લગભગ બધાને સમજાઈ જશે. વી હોપ. આલેખ આપણે જોયા હતા બાળકો. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આવો હોય, આવો તો શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. અનિયમિત ગતિ મતલબ વેગનું મૂલ્ય સતત બદલાતું રહેશે, કઈ નક્કી ના હોય. સમજાય છે ને? આવા બધા આપણે આલેખ જોયા હતા. આ આલેખ આ બધા કોના? નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કીધું હતું સમગ્ર ગતિ દરમિયાન પદાર્થના વેગનું મૂલ્ય અચળ રહે તેવી ગતિને કેવી ગતિ કહેવાય? બોલો યાર. નિયમિત ગતિ. આ અનિયમિત ગતિ છે. પણ અનિયમિત ગતિમાં શું થશે? આમાં આપણે કીધું હતું કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે ઢાળ માપો તો સરખો જ આવે. યાદ છે ને? સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? એવરેજ વેલોસિટી આપે. આપણે શું કીધું હતું? કોઈ પણ બે બિંદુ છે આ આલેખમાં કે કોઈ પણ બે બિંદુ લઈ લે. તમને સમજાવ્યું હતું ત્યારે. ના યાદ હોય તો પાછો લેક્ચર રિપીટ કરજો. આલેખ વાળો એનો તમે સ્લોપ માપો ને તો સ્લોપ અચળ જ આવે. સ્લોપ અચળ છે એનો મતલબ શું? વેગનું મૂલ્ય અચળ છે. તો સમજો ભાઈ, વેગનું મૂલ્ય અચળ એનો મતલબ શું? અચળ વેગી ગતિ માટે
સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બંને સરખા હોય. ક્લિયર ભાઈ? અચળ વેગી ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સરખા હોય. નામ છે અચળ વેગી ગતિ. માની લ્યો ભાઈ, તમે વાહન લઈને 15 મિનિટ ગતિ કરી બાળકો, પણ અચળ વેગી ગતિ. તો એનો મતલબ શું? 0 થી ચાલુ કરીને 15મી મિનિટ સુધી તમારો વેગ માની લ્યો ગાડીનો 50 હતો, તો શું થશે? અચળ વેગી ગતિ છે. તો 50 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 સ્પીડોમીટર 50 ચોટેલું રહેશે કે નથી સમજાતું? તો આનો મતલબ શું? 0 થી 15 મિનિટના ગાળાની તમે એવરેજ વેલોસિટી માપો, કે તમને એમ કે ભાઈ 8 વાગ્યાને 10 મિનિટ ને 29મી સેકન્ડે વેગ કેટલો, તો એ 50 જ હશે. કાં યાર હજી સમજાવવાની ટ્રાય. અચળ વેગી ગતિ છે, અચળ વેગી ગતિ. 15 મિનિટ દરમિયાન વેગ વધ્યોય નહીં, વેગ ઘટ્યોય નહીં, 50 50 50 50 50. તો આખા 15 મિનિટના ગાળાનો વેગ કેટલો? 50 કિલોમીટર પર અવર. એમ કે 8 વાગ્યાને 10 મિનિટ ને 29મી સેકન્ડનો વેગ કેટલો? તો એ 50 જ હશે. તો નોંધ કરીને લખો છો કે ભાઈ નિયમિત ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ના મૂલ્યો સમાન હશે. મારી સામે વાલા બાળકો અત્યારે કેનો આલેખ છે? કેનો આલેખ છે? તો કે સર તમારી સામે અત્યારે જે આલેખ છે ને અનિયમિત ગતિ, જો આમ વક્ર છે. તો જુઓ, સમજો, બહુ મસ્ત વસ્તુ સમજાવત તરફ આપણે જઈ રહ્યા છીએ. માની લ્યો અહીંયા એ ઉપર 2 સેકન્ડ છે અને અહીંયા દાખલા તરીકે 6 સેકન્ડ છે. આ એ અને બી. તો હવે વાલા બાળકો તમને એમ કહે કે ભાઈ 2 થી 6 સેકન્ડની એવરેજ વેલોસિટી કેટલી? તો કાંઈ નહીં, 2 થી 6 સેકન્ડ વચ્ચેનો શું કરવાનો? સ્લોપ ફાઇન્ડ કરવાનો. કેવી રીતે? તો 2 અને 6 ને જોડી દો. આ જોડી દીધા. તો 2 અને 6 માંથી પસાર થતી રેખા આ થઈ કે નહીં? આ થઈ કે નહીં? તો કે હા. હવે શું થાય? આ ઢાળ ગોતવાનો. અને ઢાળ એટલે શું થશે? સામેની બાજુ. કારણ કે આ શું હશે? એ બિંદુનું સ્થાન. આવડું શું હશે? બી બિંદુનું સ્થાન. તો એ અને બી એટલે કે 2 થી 6 સેકન્ડની એવરેજ વેલોસિટી કેટલી? સામેની બાજુ એટલે આ ઢાળ xb માઇનસ x છેદમાં પાસેની બાજુ 6 માઇનસ 4 મળી રહે. આ એવરેજ વેલોસિટી. પણ બાળકો આ સમયગાળો કેવો કહેવાય? મોટો સમયગાળો કહેવાય કે તમને એમ કે ભાઈ આ છે 3 સેકન્ડ, આ છે 5 સેકન્ડ. તો તમારે શું કરવાનું? 3 અને 5 ને જોડી દો. યસ, જોડી દીધા. તો 3 એટલે માની લ્યો ડી બિંદુ, 3 એટલે સી બિંદુ અને 5 એટલે ડી બિંદુ. તો આટલા ગાળાનો આ 2 સેકન્ડના ગાળાની એવરેજ જોઈ છે. એ 2 પોઈન્ટને જોડી દીધા તો શું થાય? આ થીટા માપવો પડે કે નહીં? માની લ્યો સી ઉપરનું સ્થાન છે xc, ખબર પડે છે ડી ઉપરનું સ્થાન છે xd. તો સ્લોપ બરાબર સામેની બાજુ એટલે xd માઇનસ xc ના છેદમાં 5 માઇનસ 3. તો 3 થી 5 સેકન્ડના ગાળાની બાળકો એવરેજ વેલોસિટી મળે. તો શું થાય? 2 થી 6 સેકન્ડના ગાળાની માપો, 3 થી 5 સેકન્ડના ગાળાની માપો, બધાની અલગ અલગ આવશે. અનિયમિત ગતિ. જ્યારે આમાં તો શું થતું હતું? કોઈ પણ 2 પોઈન્ટ લઈ લ્યો, કોઈ પણ 2 પોઈન્ટ, ગમે એ 2 પોઈન્ટ લઈ લેવાના. એ અને બી લ્યો કે સી અને ડી લ્યો, હંમેશા
સ્લોપ કેવો આવે? અચળ જ આવે. એટલે AB ગાડાનો વેગ માપો કે CD ગાડાનો વેગ માપો, અચળ જ આવે. નિયમિત ગતિ છે. આ અનિયમિત ગતિ છે. એટલે જુદા જુદા ગાડાની વેલોસિટી અલગ અલગ હોય. પણ આ તમે માપી છે ને, આ ઈ શું કહેવાય? તો કે સર એવરેજ વેલોસિટી. મને એમ કે કેમ કે એમ ચોથી સેકન્ડની વેલોસિટી કેટલી? આજી તમને મળી આ 2 થી 6 સેકન્ડના ગાડાની વેલોસિટી, એટલે 4 સેકન્ડના ગાડાની કહેવાય કે નહીં? 6 માંથી 2 બાદ કરો એટલે 4 સેકન્ડ પસાર થઈ, તો 4 સેકન્ડના ગાડાની એવરેજ મળે. પણ તમને એમ કે 4 સેકન્ડના ગાડાની નહીં, ચોથી સેકન્ડની. તો બે વસ્તુ અલગ અલગ. x વર્સિસ t આલેખામ છે આ છે, પણ થોડુંક નાનું દોડ નાખ્યું. 2 થી 6 સેકન્ડના ગાડાની વેલોસિટી મતલબ શું? તો કે આ તમને સમજાય હોય. એટલે કહેવાય તો કે 4 સેકન્ડ ના ગાડાની વેલોસિટી ને 2 થી 6 એટલે 4 સેકન્ડ પાસ થઈ ગઈ. પણ 4 સેકન્ડના ગાડાની વેલોસિટી કે ચોથી સેકન્ડની વેલોસિટી, બેમાંથી ગોળાનો ફેર. 4 સેકન્ડના ગાડાની મતલબ એવરેજ, ચોથી સેકન્ડની મતલબ ઇન્સ્ટન્ટ. સમજો છો? તો ઓમાજી 2 ટાઈમ કીધા હતા, 2 ટાઈમ ને જોઈન કરી દેવાના. આમાં માની લ્યો અહીંયા ચોથી સેકન્ડ છે, તો તમારે કરવાનું શું? ઓમાં તો 2 પોઈન્ટ હતા, જોડતા હતા, કાંઈ વાંધો નહીં. 2 પોઈન્ટ ને જોડો તો રેખા મળી. આ રેખાનો ડાળ માપ્યો. તો વાલા બાળકો 1 પોઈન્ટ માંથી પસાર થતી રેખા દોરો. તો 1 પોઈન્ટ માંથી પસાર થતી રેખા તો શું કહેવાય? સ્પર્શક. શું કહેવાશે? 1 પોઈન્ટ માંથી પસાર થતી રેખા શું કહેવાશે? સ્પર્શક. સ્પર્શક એટલે નડી નીકળી ગયું, ઝૂમ. ઇંગ્લિશમાં બોલે તો ટેન્જન્ટ. તો એટલું યાદ રાખો છો, હું ભવિષ્યમાં વારે ઘડીએ બોલીશ. કોઈ પણ બિંદુનો તત્કાલીન વેગ એટલે શું? કોઈ પણ બિંદુનો મતલબ ચોથી સેકન્ડનો તત્કાલીન વેગ એટલે શું? ચોથી સેકન્ડે આલેખમાં જે બિંદુ હશે ને એ બિંદુને સ્પર્શક દોરો. એ સ્પર્શક નો ઢાળ શું થશે? આ સ્પર્શક નો ઢાળ ચોથી સેકન્ડ નો એટલે કે તત્કાલીન વેગ આપે. અને આમાં તો 2 થી 6 સેકન્ડના ગાળાનો વેગ આખી રેખા થઈ. આ થયું આખું ડેલ્ટા એક્સ, એક્સ બી માઇનસ એક્સ છે. આ થયું આખું ડેલ્ટા ટી, 6 માઇનસ 2. ઈ એવરેજ આપે. શું આપશે? એ તમને એવરેજ વેલોસિટી. આ કઈ આપશે તમને? ઇન્સ્ટન્ટ વેલોસિટી. ક્લિયર થાય છે? સમજાય છે? તો જે તે ક્ષણે વેગ કેટલો હશે, તો જે તે ક્ષણે કેટલો વેગ હોય, જે તે બિંદુએ આલેખને સ્પર્શક દોરવાનો. શું કરવાનો? જે તે બિંદુએ આલેખને સ્પર્શક દોરો. એ સ્પર્શકનો જેટલો સ્લોપ હોય ને એ જે તે ક્ષણની ઇન્સ્ટન્ટ વેલોસિટી કહેવાય. ક્લિયર થાય છે? અહીંયા માની લ્યો બીજી સેકન્ડ છે, એમ કે બીજી સેકન્ડ નો વેગ કેટલો? બીજી સેકન્ડ નો કીધું મતલબ 2 સેકન્ડના ગાળા નો કીધો કે બીજી નો કીધો? સર બીજી નો. તો અહીંયા સ્પર્શક, યસ, સ્પર્શક દોરી નાખો. તો સ્પર્શકનો જે ઢાળ હોય એ સ્પર્શકનો ઢાળ શું આપે? બીજી સેકન્ડ નો વેગ. અહીંયા માની લ્યો છઠ્ઠી સેકન્ડ છે, તો અહીંયા સ્પર્શક દોરો. તો આ સ્પર્શકનો ઢાળ છે તમને છઠ્ઠી સેકન્ડ નો વેગ આપે. કેવી રીતે ભવિષ્યમાં બધું આવશે? અત્યારે ખાલી આટલું યાદ રાખી છે. ક્લિયર થાય છે બાળકો? આલેખ ઉપરથી, આ સૂત્રો ઉપરથી, હા આલેખ ઉપરથી. અને તત્કાલીન વેગના ગોતવાના દાખલા મોટે ભાગે સૂત્રો ઉપરથી આવશે. તત્કાલીન વેગ ગોતવાના દાખલા વાળા બાળકો મોટે ભાગે કેના ઉપરથી આવશે? ફોર્મ્યુલા બેઝડ હશે. ક્લિયર?
ચાલો થિયરી કમ્પ્લીટ. બુક નથી વાંચવાની, શું કર્યું છે ખબર પડશે જ નહીં. સૂત્ર યાદ રાખો, dx/dt, અને આલેખ ઉપરથી કેવી રીતે આવે એ વસ્તુ યાદ રાખો. દાખલો ગણીએ તો બધું ક્લિયર થાય. ચાલો બાળકો, પહેલા એક નવા શબ્દથી તમને પરિચિત કરાવી દઉં. નવો વર્ડ શું તો કે ગતિનું સમીકરણ અથવા તો સ્થાન સૂત્ર, બે વસ્તુ એકની એક જ. શું ભાઈ? ગતિનું સમીકરણ અથવા તો સ્થાન સૂત્ર. કોને કહેવાય? શું કહું છું? બે વસ્તુ એકની એક જ. આવું બુકમાં ના લખ્યું હોય પણ તમને ખબર પડવી જોઈએ. ગતિનું સમીકરણ અથવા સ્થાન સૂત્ર. બાળકો કોઈ પણ જી છે ગતિ, એના કંઈક ને કંઈક સમીકરણ હોય. ગાણિતિક સમીકરણ અનુસાર કોઈ પણ વસ્તુની ગતિ થતી હોય. હું કહું છું સમજાય છે? હમણાં કહ્યું લખો, કોઈ પણ વસ્તુની ગતિ કોઈ પણ ગાણિતિક સમીકરણ અનુસાર થતી હોય, અથવા તો કોઈ પણ વસ્તુનું સ્થાન કોઈ ગાણિતિક સમીકરણ અનુસાર બદલાતું હોય, તો એને ગાણિતિક સૂત્ર જે હોય ને એને એનું ગતિનું સમીકરણ અથવા તો સ્થાન સૂત્ર કહે. સિમ્પલ ભાષામાં સમજાવો તો ગતિનું સમીકરણ અથવા સ્થાન સૂત્ર એટલે શું? પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતા ગાણિતિક સૂત્રને, પદાર્થનું સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતા ગાણિતિક સૂત્રને ગતિનું સમીકરણ અથવા તો સ્થાન સૂત્ર કહે છે. સિમ્પલ ભાષામાં તમને વસ્તુ એક સમજાવું છું. દાખલા તરીકે x બરાબર છે માની લ્યો 2t². સમજો, એક ગાણિતિક સમીકરણ છે ડિયર સ્ટુડન્ટ. શું છે? x બરાબર 2t². તો આ સમીકરણ શું છે? પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. પદાર્થનું સ્થાન અને સમય દર્શાવતું એક ગાણિતિક સૂત્ર છે. સર દર વખતે આ જ આપ્યું હોય? ના, બદલી શકે, ગમે એ તમને આપે, ગમે એ આપે, એવું જરૂર નથી આજ આપે, ગમે એ આપશે, યાદ રાખજો. તો આવડું આ છે ને એનું ગતિનું સમીકરણ અથવા એનું સ્થાન સૂત્ર કહેવાય. હવે તમને એમ થાય કે સર પદાર્થ આના પર ગતિ કરે છે એમ કેમ ખબર પડે? એ સિમ્પલ વસ્તુ છે. તમને એમ કે ભાઈ સમય અને સ્થાન, તમને બાળકો એવું પૂછે કે ભાઈ 0 સમયે પદાર્થ કયા સ્થાન ઉપર હશે, તો સિમ્પલ, આમાં 0 મૂકી દો. 0 સમયે પદાર્થનું સ્થાન શું હશે એ ગોતવું છે, તો અહીંયા 0 મૂકો. કારણ કે સ્થાનનું સૂત્ર શું છે? x બરાબર 2t². મને 0 ભાગાનું પૂછ્યું તો અહીંયા 0 મૂકો એટલે શું થાય? 2 એટલે 0. ઇટ મીન્સ પદાર્થ ઉગમ બિંદુ ઉપર હશે. રેવડી થાય છે? યસ. હવે સર સમજાણો થોડું. એમ કે પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં હશે કયો જોઈએ? હાલો,
તો અહીંયા 1 મૂકો, 2 into 1 સ્ક્વેર એટલે 2, સ્થાનમાં નહીં લ્યો મીટરમાં, સમય સેકન્ડમાં. તો આનો મતલબ શું કે જો કોઈ પદાર્થ આ સૂત્ર અનુસાર ગતિ કરતો હોય તો 0 વાગે ઉગમ બિંદુ ઉપર હશે, 1 સેકન્ડ પછી 2 મીટર ઉપર હશે. એમ કે ભાઈ બીજી સેકન્ડે ક્યાં હોય? તો કે સર બીજી સેકન્ડે 2 ગુણ્યા 2 નો સ્ક્વેર થાય ને, t બરાબર 2 મૂકી દેવાના. કે નથી ક્લિયર થતું? જે ક્ષણનું પૂછ્યું હોય એ ક્ષણ અહીંયા મૂકી દો. તો બીજી સેકન્ડ નું પૂછ્યું તો અહીંયા 2 મૂક્યો, 2 નો વર્ગ 4, 4 દુ ને 8. ક્લિયર થાય છે? એમ કે ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો 2 ગુણ્યા t ની બદલે 3, 3 નો વર્ગ 9, 9 દુ ને 18. તો 0 વાગ્યાનું સ્થાન 0, પહેલી સેકન્ડ નું સ્થાન 2, બીજી સેકન્ડ નું સ્થાન 8, ત્રીજી સેકન્ડ નું સ્થાન 18. એટલે ગમે એ સેકન્ડ નું તમને સ્થાન પૂછે, મળી જાય કે નહીં? તો કે યસ સર મળી જાય. ચાલો, વેરી ગુડ. એટલે આ સૂત્ર અનુસાર પદાર્થનું સ્થાન બદલાય છે. હવે એક વસ્તુ ખબર પડે છે બાળકો, જુઓ આ ડેટા ઉપરથી ખબર પડી જાય કે નિયમિત ગતિ હશે કે અનિયમિત ગતિ. નિયમિત ગતિની ડેફિનેશન આપી હતી, સમાન સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર સમાન હોય. સમાન સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર સમાન હોય તો એને નિયમિત ગતિ કહેવાય. અને અનિયમિત ગતિ એટલે સમાન સમયગાળામાં સ્થાનનો ફેરફાર અલગ અલગ હોય, એને અનિયમિત ગતિ. અહીંથી અહીંયા જાઓ તો 1 સેકન્ડ વહી, સ્થાન કેટલું વધ્યું? 2 મીટર. અહીંથી અહીંયા જાઓ 1 સેકન્ડ વહી, સ્થાન કેટલું વધ્યું? 6 મીટર. તો પેલા 1 સેકન્ડના ગાળામાં સ્થાન 2 મીટર વધ્યું, બીજા 1 સેકન્ડના ગાળામાં સ્થાન 6 મીટર વધ્યું, 2 માંથી 8 થયું. અનિયમિત ગતિ કહેવાય. આ 3 - 2 એટલે આ 1 સેકન્ડનો ગાળો થયો, આ 1 સેકન્ડના ગાળામાં સ્થાન 10 જેટલું વધ્યું, 8 માંથી 18 થયો. એટલે અનિયમિત ગતિ કહેવાય. ક્ષણે 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 શું થતો રહેશે? બદલાતો રહેશે. હવે મારો ક્વેશ્ચન શું છે જો સાંભળો સર, આ મેં તમને ખાલી સમજાયું. હવે મારો ક્વેશ્ચન આવો છે, આ સૂત્રમાં મારો પહેલો ક્વેશ્ચન શું કે ભાઈ t બરાબર 2 સેકન્ડે, t બરાબર 2 સેકન્ડે વેગ. તો ખબર પડે આ શું પૂછ્યું છે તમને? તત્કાલીન પૂછ્યું છે કે એવરેજ? એમને બાળકો ખબર પડવી જોઈએ. t બરાબર બીજી 2 સેકન્ડે અથવા તો બીજી સેકન્ડનો વેગ, મતલબ ઇન્સ્ટન્ટ વેલોસિટી પૂછી છે. સૂત્ર આપી દીધું x બરાબર 2t². તો બીજી સેકન્ડનો વેગ કેટલો? સૂત્ર ઉપરથી કેમ ખબર પડે? સૂત્ર તો ભાઈ સ્થાનનું છે, કાંઈ વાંધો નહીં. સમજો ભાઈ, આનો બધી તત્કાલીન વેગનું સૂત્ર બની જાય. કેવી રીતે બને? તત્કાલીન વેગ v બરાબર dx/dt. વિકલનનો ઉપયોગ ચાલુ. હવે આખા બારમાં આવશે. સ્થાનનું સૂત્ર આપેલું છે x બરાબર 2t². અને મને એમ કીધું કે ભાઈ બીજી સેકન્ડનો વેગ કેટલો? ઓકે સર, અહીંયા 2 મૂકી દો એટલે મળે. અરે યાર, અહીંયા 2 મૂકો તો બીજી સેકન્ડનું સ્થાન મળે. ક્લિયર થાય છે? અહીંયા 2 મૂકો તો બીજી સેકન્ડનું સ્થાન મળે 8 મીટર. પણ મને તો કીધો બીજી સેકન્ડનો વેગ. બીજી સેકન્ડનો વેગ મતલબ તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગનું સૂત્ર શું? dx/dt. તો જે સૂત્ર આપ્યું હોય એનું dx/dt કરી નાખો. તો ચાલો x ની વેલ્યુ મૂકી દો અહીંયા પ્રેમથી. d/dt એમને x ની બદલે 2t². સર આ તો અમને બહુ જ આવડે છે. કોકને હજી ખબર ના પડતી તો બગડો અચળ છે એટલે વિકલનની બારે. તો બગડાને બારે લઈ ગયો. વધે શું? dt²/dt. શું વધે ભાઈ? dt²/dt. t² નું વિકલન t ની સાપેક્ષે
જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. ઉપરથી એક ઘાત ઘટી જાય, આ બે એમને એમ ટી સ્ક્વેર નો જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટી જાય એટલે તો v બરાબર શું થાય? 4t. તો તત્કાલીન વેગનું સૂત્ર મળ્યું ભાઈ. તત્કાલીન વેગનું સૂત્ર v બરાબર શું મળ્યું બાળકો? 4t. તો આને શું કહેવાય? તત્કાલીન વેગ. તો આને મેં કહેવાય આપેલ સૂત્ર પદાર્થનો ટી સમયે વેગ દર્શાવે. આ સૂત્ર તમને શું કરશે? ટી સમયનો કેટલો વેગ છે એ દર્શાવે. હવે તમને એમ કે શું પ્રશ્ન પૂછ્યો છે બોલો? ટી બરાબર બીજી સેકન્ડનો વેગ કેટલો? તો ચાલો ટી બરાબર 2 સેકન્ડે વેગ કેટલો? કાંઈ નહીં, v બરાબર 4 ગુણ્યા ટી ની બદલે 2 મૂકવાનું. સિમ્પલ, મળી ગયું 8 મીટર. એક સંજોગો એવા બન્યા કે બીજી સેકન્ડનું સ્થાને 8 મીટર છે અને વેગે 8 મીટર છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? એમ કે ભાઈ 4 સેકન્ડ નો વેગ કેટલો? તો ટી બરાબર 4 સેકન્ડે ચાલો વેગ કેટલો થાય? હવે ખબર પડે છે. તત્કાલીન વેગનું સૂત્ર મળી ગયું. આને શું કહેવાય? ટી મી સેકન્ડનો વેગ. ટી મી સેકન્ડનો વેગ એટલે ટી મી ક્ષણનો વેગ. એમ કે બીજી સેકન્ડનો વેગ તો ટી બરાબર 2 મૂકી દો, મળી ગયો. કેટલો હશે? 8 મીટર પ્રતિ સેકન્ડ. એમ કે ચોથી સેકન્ડનો વેગ કેટલો? તો અહીંયા 4 મૂકો તો 4 ગુણ્યા 4 16 મીટર પ્રતિ સેકન્ડ. ચોથી સેકન્ડનું સ્થાન શું હશે? અહીંયા 4 મૂકો, 4 નો વર્ગ 16, 16 દૂને 32. ચોથી સેકન્ડનું સ્થાન શું હશે ભાઈ? 4 નો વર્ગ 16, 16 દૂને 32. ચોથી સેકન્ડે ક્યાં હશે કણ? ઉગમ બિંદુથી 32 મીટર દૂર હશે. આનો મતલબ એમ ચોથી સેકન્ડે કણ ઉગમ બિંદુથી 32 મીટર દૂર હશે અને અહીંયા એની વેલોસિટી કેટલી હશે? 36. ક્લિયર થાય છે? તો જો બીજી સેકન્ડે વેગ 8 હતો, ચોથી સેકન્ડે વેગ 16 છે, તો ગતિ દરમિયાન વેગ અચળ રહે છે કે બદલે છે? અહીંયા 8 હતો, અહીંયા 16 થઈ ગયો, મતલબ અનિયમિત ગતિ કહેવાય. પહેલા જ કીધું હતું કેવી ગતિ કહેવાય. આજી ઉદાહરણ છે કોનું છે? અનિયમિત ગતિનું. કોનું ઉદાહરણ છે વાલા બાળકો? અનિયમિત ગતિ. ક્લિયર થઈ છે? હવે આમાં એક બીજો પ્રશ્ન બહુ સરસ છે. જો t1 બરાબર 2 સેકન્ડ થી t2 બરાબર 4 સેકન્ડ ના ગાળાનું વેગ. પ્રશ્નમાં બાયફર્કેટ કરતા ખબર પડવી જોઈએ. આ શું છે? તત્કાલીન વેગ છે. આ બીજી સેકન્ડ નો વેગ, આ ચોથી સેકન્ડ નો વેગ. પણ આમાં પ્રશ્ન શું પૂછ્યો? 2 સેકન્ડ થી 4 સેકન્ડના ગાળાનો વેગ કેટલો? તો હકીકતે 2 સેકન્ડ થી 4 સેકન્ડના ગાળાનો વેગ મતલબ આ તો મને પૂછ્યો છે સરેરાશ. શું પૂછ્યો છે બાળકો? સરેરાશ. તો સરેરાશનું સૂત્ર શું? v બાર બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. સમજો, એક વખત કરાવી દઉં છું. ડેલ્ટા x એટલે શું? x2 માઇનસ x1. ડેલ્ટા t એટલે શું? t2 માઇનસ t1. હવે સમજો, x1 એટલે શું ખબર છે? t1 વાગાનું સ્થાન. અને x2 એટલે શું? t2 વાગાનું સ્થાન. x1 બરાબર t1 સમયનું સ્થાન. x1 એટલે શું થશે વાલા બાળકો? t1 સમયનું સ્થાન કહેવાય.
મને પૂછ્યું છે બીજી સેકન્ડનો કે ચોથી સેકન્ડનો? અરે સર 2 થી 4 સેકન્ડ ના ગાળાનો પૂછ્યો છે. તો એવરેજ છે ભાઈ. તો એવરેજ એટલે શું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. છેદ મને ખબર છે શું આવશે? 4 માઇનસ 2. હે કે ના સમજાણું? છેદ શું આવશે ભાઈ? t2 ની બદલે 4, t1 ની બદલે 2. તો ભાઈ આ x1 t1 વાગાનું સ્થાન કહેવાય. t1 વાગાનું એટલે બીજી સેકન્ડ નો સ્થાન. x2 શું કહેવાય? t2 વાગાનું. t2 વાગાનું મતલબ ચોથી સેકન્ડ નું સ્થાન. તો x1 બરાબર t1 સમયનું સ્થાન. શું થાય બોલું? કયા સૂત્ર અનુસાર પદાર્થ ગતિ કરે છે? તો કે આ સૂત્ર અનુસાર. ક્લિયર થાય છે? આ સૂત્ર અનુસાર પદાર્થ ગતિ કરે છે. તો t1 વાગાનું સ્થાન શું હશે? મૂકો અહીંયા 2t1 સ્ક્વેર. t1 વાગાનું સ્થાન શું હોય? t ની બદલે t1, અથવા તો ડાયરેક્ટ 2 મૂકી દો એટલે શું થાય? 2 into 2 સ્ક્વેર એટલે 8 મીટર. બીજી સેકન્ડનું સ્થાન કેટલું હશે? 8 મીટર. x2 બરાબર શું? t2 સમયનું સ્થાન. અને t2 સમયનું સ્થાન એટલે શું બાળકો? ચોથી સેકન્ડનું સ્થાન. તો આમાં 4 મૂકી દો. 2 ગુણ્યા 4 નો વર્ગ 32 મીટર. અમુક જગ્યાએ છે ને બાળકોને આમે લખ્યું હશે ભાઈ x કૌંસમાં 2 બરાબર 8 મીટર. તો આનો મતલબ શું? x કૌંસમાં 2 બરાબર 8 મીટર. આનો મીનિંગ ખબર પડવી જોઈએ. અહીંયા x અને 2 નો ગુણાકાર નથી. આને શું બોલે ખબર છે? બીજી સેકન્ડ નું સ્થાન કહેવાય. x1 ની બદલે શું લખ્યું હશે? x કૌંસમાં 2. કારણ કે x1 શું છે? બીજી સેકન્ડ નું સ્થાન છે. રકમમાં કીધું છે એ પ્રમાણે. તો આને બોલાય x of 2. શું બોલાય આને? x of 2. x of 2 એટલે બીજી સેકન્ડ નું સ્થાન. x2 ની બદલે આવું લખ્યું હશે x કૌંસમાં 4 બરાબર 32 મીટર. તો આનો મીનિંગ શું થાય ખબર છે ને? આને કહેવાય x of 4. x of 4. તો x of 4 એટલે શું? ચોથી સેકન્ડ નું સ્થાન. ચાલો મળી ગયું હવે એવરેજ વેલોસિટી. મૂકો કિંમત આમાં. 2 થી 4 સેકન્ડના ગાળાનો એટલે t2 ની બદલે 4, t1 ની બદલે 2. તો અહીંયા હું મૂકવાનું? બીજી સેકન્ડનું સ્થાન તો કે 8. અહીંયા હું મૂકવાનું? ચોથી સેકન્ડનું સ્થાન તો કે 32. 32 માંથી 8 જાય 24. 32 માંથી 8 જાય એટલે બાળકો 24. 4 માંથી 2 જાય એટલે 2. તો આ જવાબ આવ્યો 12. 24 ભાગ્યા 2 એટલે 12 મીટર પ્રતિ સેકન્ડ. તો જોયું ભાઈ? શું જોયું? કે ભાઈ 2 થી 4 સેકન્ડના ગાળાની એવરેજ વેલોસિટી કેટલી છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજી સેકન્ડની સ્પીડ 8, ચોથી સેકન્ડની સ્પીડ 16. એટલે અનિયમિત ગતિ છે. આટલું સમજાણું ભાઈ? નેક્સ્ટ લેક્ચરમાં હજી બીજા 3-4 સાંજ સૂત્ર કરાવીને તમને વધુ માહિતી કરાવીશ. એટલે હું તમારો ટોપિક ક્લિયર થઈ જાય પછી તમને ક્યાંય વાંધો આવે નહીં. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. ત્યાં સુધી મારા વાલા બાળકો સરસ સરસ મજાની તૈયારી કરો. તમારું તબિયતનું ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર, સી યુ. મળ્યા પછી.